મહેસાણા જિલ્લાની શાળાઓમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાઈ સાયકલો। પંજાબના હરિયાણાની હીરોટેક કંપની દ્વારા સાયકલોનો જથ્થો સમગ્ર ગુજરાતમાં અપાય છે। સમાજ કલ્યાણ શાખા દ્વારા બક્ષીપંચ સમાજની વિદ્યાર્થીઓને અપાઈ સાયકલો। ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં પણ 4000થી વધુ સાયકલોનું ખેરાલુમાં ફિટિંગ કરીને અપાઈ। ખેરાલુ સોઢિયા રોડ પર સીડી દેસાઈના ફાર્મ પરથી કરાયું વિતરણ। મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ તરફથી મંજૂર કરાયેલ સંકુલોના સંચાલકોને બોલાવી સાયકલો અપાઈ। વડનગર તાલુકાના સાબલિયા ગામની શાળાના શિક્ષકે પણ સંતોષ વ્યક્ત કર્યો। સાબિરભાઈ સાયકલ ફિટિંગ કરનાર એજન્સી અને શિક્ષક મીડિયા સમક્ષ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। સાબિરભાઈ શું કહેશો, કઈ કંપની તરફથી ને ક્યાંથી સાયકલો આવી? આ સાયકલો છે પંજાબ લુધિયાના હીરોટેક લિમિટેડ છે। આ કંપની આખા ગુજરાતમાં સાયકલો સપ્લાય કરે છે। સારી કન્ડિશનમાં સાયકલો આ વિતરણ કરવામાં આવે છે ને આ તાલુકા વાઇઝ સાયકલ વિતરણ કરીને અમારે સમાજ કલ્યાણ ઓફિસમાં આપવાની હોય છે। શું નામ આપનું સાહેબ? ઠાકોર લાલજીભાઈ। લાલજીભાઈ, ક્યાંથી આવો છો અને શેના માટે આવ્યા છો, શું સ્કીમ છે? અમારી સ્કૂલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાબલિયા। શું શેના માટે આવ્યા છો અને સાયકલો માટે કયા વિભાગ તરફથી મળી છે? સમાજ કલ્યાણ વિભાગ તરફથી। કેટલા બાળકો છે અને શું કહેશું સરકાર? કુલ 103 છોકરીઓ। કેટલી સાયકલો મળી તમને? 103। શું કહેશો, આ સાયકલ કેટલી મદદરૂપ છે? બસ સાયકલો છોકરીઓ માટે બહુ સારી બાબત છે। ગામડામાં છોકરીઓ બધી બહાર દૂરથી આવતી હોય, બહેનો 1 કિલોમીટર 2 કિલોમીટર દૂરથી, સાયકલ બહુ આશીર્વાદ છે એમના માટે। કેટલીક સાયકલો બારોબાર વેચી મારાતી હોય તો શું કહેશો? એ ખ્યાલ નહીં।